નમસ્તે ફ્રેન્ડ્સ, કેમ છો? હું છું નીતા અને વેલકમ ટુ માય ચેનલ હિલિંગ વાઇઝ બાય નીતા. આજે આપણે વાત કરીશું આપણા 5th ચક્રાની, જેને થ્રોટ ચક્ર કહેવાય છે, વિશુદ્ધ ચક્ર પણ કહેવાય છે. સો સમજીએ કે થ્રોટ ચક્રનું ઇમ્પોર્ટન્સ શું છે. તો આપણે આજે વાતો કરીએ છીએ ને, જેટલું પણ કમ્યુનિકેશન કરીએ છીએ એ થ્રોટ ચક્રના લીધે આપણે કરી શકીએ છીએ. જ્યારે આપણું થ્રોટ ચક્ર બેલેન્સ હોય છે તો આપણે શું કરી શકીએ? આપણે આપણી વાતોને બહુ સારી રીતે એક્સપ્રેસ કરી શકીએ, આપણા ઇમોશન્સને એક્સપ્રેસ કરી શકીએ. જ્યાં આપણને ના પાડવી હોય ને ત્યાં આપણે બરાબર ના પણ પાડી શકીએ છીએ. અને આપણે આપણું જે રિયલ સેલ્ફ છે, કે જે સત્ય બોલવું છે, ઘણા લોકો સાચું બોલતા બહુ ગભરાતા હોય, તો અગર આ થ્રોટ ચક્ર બેલેન્સ હોય ને તો આપણે આપણી વાતને બહુ સારી રીતે પોઝિટિવલી અને નિખારસ સાથે કરી શકીએ છીએ. તો ચલો જાણીએ કે અગર આ થ્રોટ ચક્ર બ્લોક્ડ હોય તો એના સિમ્ટમ્સ શું છે. જ્યારે આ થ્રોટ ચક્ર બ્લોક્ડ હશે કાં તો ઇનએક્ટિવ હશે ને, તો ત્યારે તમે તમારા એક્સપ્રેશન, ઇમોશન્સને એક્સપ્રેસ નહીં કરી શકો. તમને ગભરાહટ થશે કે તમે આ માણસને ના કેવી રીતે કહી શકો. તમને ના કહેતા ગભરાહટ થશે. તમે તમારી ફિલિંગ્સને દબાવશો, તમે બોલશો કાંઈ અને સામેવાળો એને ટોટલી મિસઅન્ડરસ્ટેન્ડ કરશે. તો આ બધા સિમ્ટમ્સ છે. અને ક્યારેક ક્યારેક આપણને થાઇરોઇડ, ફિઝિકલ લેવલ પર થાઇરોઇડ થઈ જાય છે, કે સોર થ્રોટ થઈ જાય છે, કે નેકમાં સ્ટીફનેસ આવે છે, શોલ્ડરમાં સ્ટીફનેસ આવી જાય છે. તો આ બધા સિમ્ટમ્સ છે કે આપણું થ્રોટ ચક્ર ઇમ્બેલેન્સ છે કાં તો ઇનએક્ટિવ છે. અચ્છા, આમાં એક છે કે આપણું થ્રોટ ચક્ર ઓવર એક્ટિવ છે, કેવી રીતે ખબર પડશે? તો એના સિમ્ટમ્સ શું છે? આપણે બહુ જોર જોરથી વાતો કરીએ છીએ, આપણે કોઈને બોલવા જ નથી દેતા. જ્યારે આપણે ગ્રુપમાં હોઈએ છીએ તો આપણે કોઈને બોલવા જ નથી દેતા. આપણે બહુ હાર્શલી વાત કરીએ છીએ, આપણે બધાનું ઇન્સલ્ટ કરીએ છીએ, આપણે ગોસિપિંગ બહુ કરીએ છીએ, આપણે કોઈની વાત નથી કરતા, આપણે કોઈની ગોસિપિંગ નેગેટિવલી કરીએ છીએ. જ્યારે આ બધા આપણે એલિમેન્ટ્સ કરીએ, કે આ બધી આપણા ગુણો આપણે અપનાવીએ છીએ, ત્યારે આપણું થ્રોટ ચક્ર ઓવર એક્ટિવ હોય છે. તો ચલો ફટાફટ આપણે રેમેડીની વાત કરીશું. સૌથી પહેલા તો સમજીશું કે આ થ્રોટ ચક્ર જે છે ને, એ બરાબર આપણા અહીંયા ગળાની પાસે હોય છે, નાક અને શોલ્ડરની વચ્ચે અહીંયા ગળાની પાસે હોય છે. એનો કલર છે બ્લુ કલર અને એનો સાઉન્ડ છે હમ. એનું એલિમેન્ટ છે ઈથર, સ્પેસ એલિમેન્ટ છે. તો હવે સમજીશું કે એને આપણે બેલેન્સ કેવી રીતે કરી શકીએ. તો સૌથી પહેલા સમજીશું કે મેડિટેશન, હમિંગ સાઉન્ડ. હમિંગ સાઉન્ડથી જ્યારે આપણે મેડિટેશન કરીએ છીએ, જેને ભ્રામરી પણ કહેવાય છે, એ તમે રોજ અગર 5 થી 10 મિનિટ હમિંગ સાઉન્ડથી મેડિટેટ કરશો તો તમારું થ્રોટ ચક્ર બેલેન્સ થવાનું શરૂ થઈ જશે, તમારામાં એક કોન્ફિડન્સ આવવાનું શરૂ થઈ જશે. કલર થેરેપી, તમે બ્લુ કલરના કપડાં જ્યારે જ્યારે પહેરશો તો ઇમિડિયેટલી એ થ્રોટ ચક્રને વાઇબ્રેટ કરે છે, એની ઇમિડિયેટલી અસર થાય છે થ્રોટ ચક્રને બેલેન્સ કરવા પર. ત્રીજું છે એક્સરસાઇઝના માધ્યમથી. તો તમે જ્યારે પણ નેકની મુવમેન્ટ કરો છો, શોલ્ડરની મુવમેન્ટ કરો છો, જ્યારે નેક અને શોલ્ડરની એક્સરસાઇઝીસ કરો છો ત્યારે તમારું જે સ્ટીફનેસ જ્યારે રિલીઝ થશે ત્યારે થ્રોટ ચક્ર તમારું બેલેન્સ થવાનું શરૂ થશે. ફૂડના માધ્યમથી, તો જેટલું પણ બ્લુ કલરની ફૂડ છે, જેમ કે આમ તો બ્લુબેરીઝ એક છે, બીજું છે કે જેટલા પણ ફૂડ જે તમારા ગળાને સુધિંગ કરે છે, જ્યારે આપણને ગળું પકડાઈ ગયું હોય કે સોર થ્રોટ હોય તો આપણે શું કરીએ? ત્યારે હર્બલ ટી પીએ, ગરમ ગરમ સૂપ પીએ, લીંબુનો અને હનીનું ગરમ પાણીનું જ્યુસ પીએ. જ્યારે જ્યારે તમે આ બધી વસ્તુઓનું સેવન કરશો એ તમારા સોરને, થ્રોટ ચક્રને સૂધ કરશે અને બેલેન્સ કરવામાં હેલ્પ કરશે. બીજું છે જર્નલિંગ. ફ્રેન્ડ્સ, સૌથી મોટું કારણ થ્રોટ ચક્ર ઇમ્બેલેન્સ થવાનું એ છે કે માણસ પોતાની ફિલિંગ્સને એક્સપ્રેસ નથી કરી શકતું, ઇમોશન્સને એક્સપ્રેસ નથી કરી શકતું, ડરના મારે કે સામેવાળાને ખરાબ લાગશે. બટ એ સૌથી મોટો ભ્રમ છે. તમે જેટલું તમારા ઇમોશનને સપ્રેસ કરશો, ક્યાંક ને ક્યાંક એની અસર તમારા બોડીમાં કોઈ ના કોઈ ડિઝીઝના રૂપે પણ ઘણીવાર જોવા મળે છે. હેન્સ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે અગર તમે તમારા ઇમોશન્સને એક્સપ્રેસ ન કરી શકો તો ડેલી રાત્રે જર્નલિંગ કરો. જે પણ તમારા ઇમોશન્સ છે, ફિલિંગ છે, એને લખીને રિલીઝ કરવા બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ક્રિસ્ટલના માધ્યમથી, જે મારું ફેવરેટ છે. તો આમાં તો બ્લુ કલરના ઘણા બધા ક્રિસ્ટલ છે, જેમ કે સોડાલાઇટ છે, બ્લુલેસ અગેટ છે. પણ આમાં જે બહુ કોમનલી યુઝ કરી શકે છે અને અવેલેબલ છે એ છે લેપિસ લઝુલી, જે મારા હાથમાં છે. એ બ્લુ કલરનું ક્રિસ્ટલ છે, બહુ સુંદર ક્રિસ્ટલ છે. તો તમે આનો યુઝ કેવી રીતે કરી શકશો? તમે આનું પેન્ડન્ટ બનાવીને સિલ્વર ચેનમાં પહેરી શકો છો. તમે આ ક્રિસ્ટલનું ટમ્બલ્સ હાથમાં લઈને એનાથી મેડિટેશન કરી શકો છો. કાં તો તમે જ્યારે જર્નલિંગ કરો ત્યારે તમારા હાથમાં એ ટમ્બલ રાખીને જર્નલિંગ કરો, એ તમને હેલ્પ કરશે તમારા ઇમોશન્સ એક્સપ્રેસ કરવા માટે. તો ફ્રેન્ડ્સ, તમે જ્યારે જ્યારે આ બધા સિમ્ટમ્સ એક્સપિરિયન્સ કરો તો આમાંથી કોઈ પણ એક રેમેડી કરીને જોજો અને મને કમેન્ટમાં જરૂર કહેજો કે તમારા થ્રોટ ચક્ર આમાંથી કયા સિમ્ટમ્સ દેખાડે છે અને તમે આને રેમેડી યુઝ કરી તો તમને કેવો ફાયદો થયો.
તો હોપ તમને આ મારો વિડીયો યુઝફુલ થયો હશે. અગર આ તમને આ વિડીયોથી લાભ થયો હોય તો પ્લીઝ એને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં તમે ઓળખતા હો કોઈને જેને આ પ્રોબ્લેમ્સ થતા હોય તો તમે એની સાથે આ વિડીયો શેર કરી શકો છો. એન્ડ લેટ્સ બી અ પાર્ટ ઓફ અ હિલિંગ જર્ની. તો મળું છું તમને બીજા વિડીયોમાં એક નવી હિલિંગ સાથે. ભગવાન બધાને ખુશ રાખે, તંદુરસ્ત રાખે અને હેપી રાખે. થેન્ક યુ.